સુરત શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સચિન જીઆઈડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત નીપજ્યું। ઓમસાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષીય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી। બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી। બાળકી રમતમાં ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ। સ્થાનિકોની નજર જતાં બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી। બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી। બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયું છે। સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। रिपोर्टर जय बगिया, A to Z न्यूज केश। प्रदीप वर्मा। आप कहाँ पे रहते हो? होम साइंस सोसाइटी। होम साइंस सोसाइटी। ओम साई सोसाइटी। क्या घटना बनी? सर वो बच्ची खेलते खेलते नहर में चली गई, कोई देखा नहीं, उसकी वजह से वो डूब गई। कितने साल के? 4 साल। ये कितने बजे घटना बनी? लगभग सर वही 7:30-8 बजे की बात है। मैं आप कहाँ पे थे? सर ड्यूटी से मेरी छुट्टी होती है 8 बजे। जब 8:30 बजे रूम पे पहुंचा तो आया तो नहीं मिली, तो हेरने शुरू किया। हेरते हेरते नहर में गया, नहर में तब जाके मिली। क्या काम करते हो? एम्ब्रॉयडरी खाते मशीन चलाता हूँ। किस यूपी।